આજથી પોષ પૂનમના પવિત્ર સ્થાન સાથે પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભનો પ્રારંભ। સંગમ તટ પર ભારતીય સંસ્કૃતિ અને પરંપરા થઈ જીવંત। મહાશિવરાત્રી સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના સોનમર્ગના પ્રવાસે 2700 કરોડના ખર્ચે તૈયાર થયેલ 12 કિલોમીટર સોનમર્ગ ટનલનું કરશે ઉદ્ઘાટન। દરિયાઈ તટથી 8650 ફૂટની ઊંચાઈએ આવેલ છે આ ટનલ। પીએમ જનસભાને પણ કરશે સંબોધન। દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ગરમાયું રાજકારણ। ઉપરાજ્યપાલે કેજરીવાલને આપી ચેતવણી, કહ્યું ખોટું બોલવાનું બંધ કરો, નહીં તો કરાશે કાર્યવાહી। આજે સિલમપુરથી રાહુલ ગાંધી કોંગ્રેસ માટે કરશે પ્રચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। કાર્યકરો અને પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી। પોતાના મત વિસ્તાર ગાંધીનગરના માણસાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફટી કામગીરી માટે ફાળવ્યા ₹188 કરોડ। અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને માર્ગ સલામતી વધારવાનો મુખ્યમંત્રીનો જનહિતકારી અભિગમ। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પહેલીવાર આજથી 2 દિવસ સ્પેન યાત્રાએ। સ્પેનના નેતૃત્વ અને પોતાના સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત। રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ। મોટાભાગના જિલ્લાઓમાં ગગડ્યો તાપમાનનો પારો। 5.6 ડિગ્રી સાથે નલિયામાં ઠંડુગાર, ડીસામાં 11 તો અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન। ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત। અને દિલ્હીમાં આજથી ખોખો વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 શરૂ। ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ભારત નેપાળ વચ્ચે રમાશે પ્રથમ મેચ। 19 જાન્યુઆરી સુધી 23 દેશોની 39 ટીમો લેશે ભાગ।